તો અનેક અટકણો વચ્ચે અને વિસાવદર બેઠક પર કિરીટ પટેલનું નામ જાહેર થયું છે। ભાજપે મોડી રાત્રે જાહેર કર્યા વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર, તો બેઠક પર બંને પૂર્વ ધારાસભ્યોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે। ભૂપત ભાણી અને હર્ષ ત્રિબડિયાએ દાવેદારી નોંધાવી હતી। કિરીટ પટેલનું નામ જાહેર થતા કાર્યકરોએ શુભેચ્છા પણ પાઠવી છે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના કિરીટ પટેલ ચેરમેન છે। આજે વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન પણ યોજાશે। મુખ્યમંત્રી વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે, તો સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભા પણ સંબોધશે। રેલી મારફતે કિરીટ પટેલ ઉમેદવારી નોંધાવશે। છું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મને ઉમેદવારી કરવાની તક આપી। આજે અમે અમારું નોમિનેશન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે, એટલે આજે ફોર્મ ભરવાના છીએ અને આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસવાના છે અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એને હરાવી અને ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં વિકાસની રાજનીતિ। તો કિરીટ પટેલે વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં કિરીટ પટેલનું નામ જાહેર થતા જ કાર્યકરોએ શુભેચ્છા પણ પાઠવી છે અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના કિરીટ પટેલ ચેરમેન પણ છે, જેમને વીટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે। આજે વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન પણ યોજાવાનું છે। 87 વિધાનસભાની જે ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે આજે ભાજપના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કિરીટભાઈ, આજે તમારી જે ઉમેદવારી જાહેર થઈ છે, આજે તમે ફોર્મ ભરવાના છો, કેવી તૈયારી શું છે? આજે વિસાવદર મત વિસ્તારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા લોકપ્રિય નેતા આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં અમે આજે નામાંકન પત્ર દાખલ કરવા જઈ રહ્યા છીએ। ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકામાંથી અંદાજે 15,000થી પણ વધારે લોકો, અત્યારે 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો અહીંયા આવવા માટે લોકો આવી રહ્યા છે। મને ખાસ ખુશી અને આનંદની બાબત છે કે આજે આજના દિવસે વિસાવદર માર્કેટિંગ યાર્ડ હોય કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય, ત્યાંના વેપારી આલમના મિત્રો પણ પોતાનો કામ ધંધો આજે હરાજી બંધ રાખી અને આ કાર્યક્રમમાં જોડાવાના છે। ખાસ કરીને કેવા મુદ્દા પર તમે ચૂંટણી લડવાની? વિકાસના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડશું। છેલ્લા 14 વર્ષથી આ વિસ્તારમાં અમારું પ્રતિનિધિત્વ નથી। આગામી દિવસોમાં અમને તક આપવામાં આવશે તો છેલ્લા 12 વર્ષનું જે પેન્ડિંગ કામ છે એ આગામી 800 દિવસમાં અમે કરી બતાવશું। જે ભાઈ છે કિરીટભાઈ પટેલ, તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આગામી સમયમાં જે વિકાસના કામો બાકી છે તેને પણ ધ્યાન આપવામાં આવશે, જો જીતવામાં આવશે તો હાલ જે ભાજપના જે ઉમેદવાર છે થોડી વારમાં આ સભા સંબોધવાના છે, ત્યારબાદ સીએમ પણ આવવાની તૈયારી છે તે પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે આવનાર સમયમાં જે કોંગ્રેસના પણ ઉમેદવાર થોડી સમયમાં જાહેર થવાના છે, ત્યારે જોવાનું રહ્યું કે મતદારો કેની ઉપર મતદાન કરશે તે જોવાનું રહ્યું। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, વિસાવદર।